મિત્રો, વેકેશનની મજા તો તમે બહુ માણી લીધી. હવે આપણે શિક્ષણ કાર્ય એટલે કે અધ્યયન તરફ આગળ વધીએ. આજે હું તમને ભણાવવા જઈ રહી છું ધોરણ 7માં ગણિતની અંદર સમય સંખ્યાઓ. છઠ્ઠા ધોરણમાં તમે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા આ બધું શીખીને જ આવ્યા છો. ફરી આપણે એનું થોડુંક પુનરાવર્તન કરીએ. સૌ પ્રથમ આપણે જોઈશું પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ અને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે, જેને કેપિટલ એન એટલે કે નેચરલ નંબર તરીકે એને ઓળખવામાં આવે છે. નેચરલ નંબર્સ, અને એની ઉપરથી એને સંકેત એન કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3 અને 3 ટપકા, આનો અર્થ કે અનંત અથવા તો અસંખ્ય. આની અંદર ફક્ત ધન પૂર્ણાંકો આવે, અને જે સંખ્યાની અંદર ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે ત્યાર પછી જોઈશું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો તો ખરા જ, આગળ શૂન્ય મૂકી દેવાનું. 0, 1, 2, 3 અનંત, આ બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. પણ મોટી સંખ્યા પૂછે, બરાબર, તો મોટી સંખ્યામાં આપણે અનંત અથવા તો અસંખ્ય કહી શકીએ. એટલે મોટી સંખ્યાનો કોઈ અંત આવતો નથી. ત્યારબાદ હવે આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં આ બે સંખ્યાઓ તો ખરી જ, સાથે ઋણ પૂર્ણાંકોનો પણ આપણે સમાવેશ કરીશું, જેમ કે -1, -2, -1, 0, 1, 2 અનંત, બંને બાજુ અનંત સુધી. આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. જો આપણે આની વ્યાખ્યા આપવી હોય તો આની ઉપરથી આપણે આપી શકીએ કે જે સંખ્યાઓમાં શૂન્ય પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. એ જ પ્રમાણે તમારે આની વ્યાખ્યા પણ આપી શકો કે જે સંખ્યાઓમાં શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય તેવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આ 3 સંખ્યાઓ જ્યારે આપણે ભેગી કરીએ ત્યારે આપણને મળશે સમય સંખ્યાઓ, અને આના સિવાયની પણ બીજી 2 સંખ્યાઓ અંદર ઉમેરાશે, ધન અપૂર્ણાંકો અને બીજી છે ઋણ અપૂર્ણાંકો. બરાબર, તો આ 5 સંખ્યાઓ જ્યારે ભેગી મળે ત્યારે આપણે સમય સંખ્યાઓ ભેગી મળે છે. એટલે સમય સંખ્યાની વ્યાખ્યા પણ આપણે આ રીતે આપી શકીએ કે જે સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંકો અને ઋણ અપૂર્ણાંકોનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. સમય સંખ્યાઓની અંદર આ જે અપૂર્ણાંક છે એની અંદર અંશ અને છેદવાળી રકમ પણ આવી શકે, પોઈન્ટવાળી રકમ પણ આવી શકે. કારણ કે આપણે ધારો કે લખીએ કે 0.4, તો આપણે એને લખી શકીએ છીએ 4/10. તો આ પણ એક ધન અપૂર્ણાંક જ થયો કહેવાય. એટલે ધન અપૂર્ણાંકની અંદર તમે પોઈન્ટવાળી રકમ પણ લખી શકશો. તો આ થયું સમય સંખ્યાઓ વિશેની પ્રસ્તાવના. હવે આપણે જોઈએ સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ. સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ જોવા માટે આપણે અંશ અને છેદવાળી રકમને લઈએ. ધારો કે આ સમય સંખ્યાઓ છે એનું પ્રમાણિત સ્વરૂપ થાય છે, એનું પ્રમાણિત સ્વરૂપ છે P/Q અને વંચાય છે P/Q. જ્યાં P જે છે એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે અને શૂન્ય પૂર્ણાંક પણ હોઈ શકે. પણ Q જે છે એ Q કદાપી શૂન્ય હોતો નથી. એટલે એને વંચાય છે Q is not equal to 0. કેમ કે જો આપણે Qને 0 લઈ લઈએ તો એ અપૂર્ણાંક કહેવાશે નહીં, ને અપૂર્ણાંક નહીં કહેવાય એટલે એનું પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય નહીં. પણ એકાદ રકમ એવી પણ આવી શકે, ધારો કે 1, બરાબર, આની છેદમાં તમે 1 મૂકો તો આ સમય સંખ્યા કહેવાય. એટલે એવું જરૂરી નથી કે બધી સમય સંખ્યાઓ આમાં, પણ એટલું યાદ રાખવાનું કે Qને કદાપી 0 બતાવવાનું નથી.
હવે આ સમય સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટેનું આપણે જોઈએ તો એના માટેની એક રકમ લઈએ છીએ આપણે. ધારો કે 15/20 એનું પ્રમાણિત સ્વરૂપ આપણે શોધવાનું છે. એટલે સમય સંખ્યાઓ P/Q સ્વરૂપમાં હોઈ શકે. એટલે દાખલા એ પ્રમાણે આપશે, તમને ન આપે તો છેદમાં 1 મૂકી દેવાનું. હવે 15/20 એનું પ્રમાણિત સ્વરૂપ મેળવવા માટેની બે રીત છે. એમાંની પહેલી રીત આપણે જોઈએ, રીત નંબર 1. તમે અવયવો પાડીને પણ કરી શકો અને રીત નંબર 2માં તમે એનો ગુસા લઈને પણ કરી શકો. બરાબર? તો 15ના અવયવો આપણે પાડીએ. 15/20 જે છે, બરાબર? તો 15 એટલે 5ના ઘડિયામાં આવે, 5 તારી 15, 5 ચોક 20. ઉપર નીચે જે સામાન્ય અવયવ હોય તેને ઉડાડી દેવાનો. એટલે આપણી પાસે બનશે 3/4. હવે આ જવાબ તમારો આવી ગયો કે નહીં એની ખાતરી કરવી હોય તો તમારે ધ્યાન આપવું પડે કે અંશ અને છેદ 3 અંશ છે, 4 છેદ છે. અંશ અને છેદમાં તમારે એવી રકમ જોવાની કે એમાં એક પણ અવયવ સામાન્ય હોવો જોઈએ નહીં. ને જો એક પણ અવયવ સામાન્ય ન હોય ત્યારે તમારે સમજવાનું કે તમારું પ્રમાણિત સ્વરૂપ આવી ગયું છે. રીત નંબર 2માં તમારે 15 અને 20નો ગુસાઅ લેવો પડે. એટલે 15 અને 20 એ 5ના ઘડિયામાં છે, તો એ બંને રકમને તમારે ભાગવી પડે 5 વડે. 15/20 બરાબર 15/5 છેદમાં 20/5. 15ને 5 વડે ભાગીએ તો જવાબ આવશે 3. 20ને 5 વડે ભાગીએ તો જવાબ આવશે 4. એટલે તમે કોઈ પણ રીતે કરો તો જવાબ તમારો સેમ આવશે. પછી તમે અવયવો પાડીને કરો કાં તો એનો ગુસાઅ લઈને કરો. જો ગુસાઅ લો તો તમારે ભાગાકાર કરવાનો. અને અવયવો તમને મોડે નહીં આવડે તો તમે આ રીતે પણ અવયવો પાડીને અહીંયા લખાણ કરી શકો. હવે આ પ્રમાણે તમારે ઘરે પ્રેક્ટિસ વર્કમાંથી કાં તો ચોપડીમાંથી તમે બીજા દાખલા લખી અને જાતે પ્રેક્ટિસ પણ કરી શકો છો. હવે આપણે પ્રમાણિત સ્વરૂપ તો જોઈ ગયા. આગળ જોઈએ આપણે ખાલી બોક્સની અંદર સમય સંખ્યા લખવાની છે. બોક્સમાં સમય સંખ્યા લખવાની છે તો એના માટે એક રકમ આપણે લઈએ છીએ 3/4 બરાબર બોક્સ છેદમાં 12. આવું તમે છઠ્ઠા ધોરણમાં શીખીને જ આવેલા છો એટલે આ દાખલા તો તમને આવડવાના જ છે. તો તમારે પહેલાં નજર એવી રીતના કરવી પડે કે તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે. આને કહેવાય ચોકડી ગુણાકાર. એમાં તમારે પહેલાં એવી ચોકડી લેવાની છે કે જેમાં બંને સંખ્યાઓ હોય અથવા ને આ એટલે 3 અને 12, 4 અને પેટી. તો આપણે જે સંખ્યા બોક્સવાળી હોય ને તેને પહેલાં લખીશું. 4 ગુણ્યા બોક્સ બરાબર 3 ગુણ્યા 12. તમે 3 ગુણ્યા 12 પણ લખી શકો, 12 ગુણ્યા 3 પણ લખી શકો. હવે આ જે બોક્સની સંખ્યા આપણે શોધવાની છે એની સાથે જે 4 છે એ એની સાઈડ બદલવાની છે. એટલે અહીંયા અંશમાં હોય તમે બરાબર પછી સાઈડ બદલો એટલે ક્યાં જતો રહેશે? છેદમાં. તો માટે બોક્સ બરાબર 3 ગુણ્યા 12 છેદમાં 4. અંશ અને છેદમાં જે ઉડે તેને ઉડાડી દેવાનું. 4 તારી 12. અંશમાં નહીં ઉડાડવાનું, અંશ અને છેદ બંનેમાં ઉડે તો ઉડાડવાનું. માટે બોક્સ બરાબર 3 તારી કેટલા થશે? 9. એટલે આપણો અહીંયા જવાબ આવશે 9. બરાબર. આ દાખલો જો તમારે બીજી રીતે કરવો હોય, ધારો કે કોઈને આ રીત ન ફાવે તો એક સાદી સિમ્પલ રીત 3/4 બરાબર બોક્સ છેદમાં 12. તો હવે જે નીચે બે રકમ આપેલી હોય એને જોવાનું. 4 અને અહીંયા છે 12. તો 4ને આપણે કેટલા વડે ગુણીએ તો 12 આવે? 3 વડે. એટલે 4ને કેટલા વડે ગુણી કાઢવાના? 3. તો 4 તારી 12 થઈ ગયા. તો જે રકમ વડે તમે નીચે ગુણો એ જ રકમ વડે તમારે ઉપર ગુણવાના. એટલે 3 તારી કેટલા આવી ગયા? 9. બરાબર. પણ પરીક્ષામાં તમારે માર્ક્સ મેળવવા હોય તો આ રીત કરવાની, ખાલી જગ્યામાં આવે તો આ રીતે તમારે કરી નાખવાનું છે. અને આ રીતે બોક્સની અંદરની સમય સંખ્યા તમે લખી શકો. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી સમજ પડી ગઈ ને? તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે લેવાનું છે કે વચ્ચે આવતી સમય સંખ્યા શોધવાની છે. બરાબર. એમાં છે -2/5 અને
-3/4. આ બે રકમ છે, આની વચ્ચેની સમય સંખ્યા આપણે લખવાની છે. પહેલાં આપણે દાખલો ગણીશું અને પછી વચ્ચે આવતી સમય સંખ્યાઓને આપણે જોઈશું. તો આ બંનેની વચ્ચે આવતી સમય સંખ્યા શોધવા માટે તમારે છેદમાં જે રકમ હોય, છેદમાં જે રકમ અહીંયા છે 5, અહીંયા છે 4, તો 5 અને 4 એનો લસા લેવાનો. લસા માટે તમે આગળ આ રીત શીખી ગયેલા છો, 5 અને 4, અને આ રીતે જો તમે લસા કાઢશો તો લસા કેટલો આવશે? 20. બરાબર, લસા 20 આવશે એટલે એ આપણે મગજમાં યાદ રાખવાનું કે ભાઈ લસા 20 છે. પછી પહેલી રકમ લેવાની -2/5. બરાબર, એને ઉપર નીચે 20 લાવવાના છે. અહીંયા સોરી, ઉપર નીચે નહીં, છેદમાં 5 છે, છેદમાં 5ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? 4. તો જો આપણે 5ને 4 વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 4 વડે. એટલે -4 દુ 8, 5 6 20. એ જ પ્રમાણે બીજી રકમ લેવાની -3/4. આપણો લસા છે 20, તો 4ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? 5 વડે. જે સંખ્યા વડે તમે નીચે ગુણો એ જ સંખ્યા વડે ઉપર ગુણવાના. એટલે -5 તારી કેટલા થશે? 15/5 6 20. હવે આ બેની વચ્ચે આવતી સમય સંખ્યા આપણે લખવાની છે. તો પહેલાં આપણે આવશે -8/20 ગુણોત્તર -9/20. ક્યાં સુધી લખવાની? તો -15/20 સુધીની. ગુણોત્તર -10/20, ગુણોત્તર -11/20, ગુણોત્તર -12/20, ગુણોત્તર -13/20, ગુણોત્તર -14/20, ગુણોત્તર -15/20. આપણું લખાણ આવ્યું. હવે આપણો સવાલ એવો છે કે આ બે રકમની વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. એટલે આપણે એ રકમના જવાબ શોધ્યા તો પહેલી રકમનો જવાબ છે આ -8/20. બીજી રકમનો જવાબ આવે છે -15/20. તો આપણો જવાબ આવશે -9/20. જવાબ આપણે લખીએ તો આ લખવાનું કે -2/5 અને -3/4 વચ્ચેની સમય સંખ્યાઓ -9/20, -10/20, -11/20, -12/20, -13/20, -14/20. પણ ધારો કે આટલી બધી લાંબી આપણે સંખ્યા નથી લખવી, તો 1-2 જવાબ લખો, પછી 3 ટપકા આપો, પાછું અલ્પવિરામ કરો અને છેલ્લો જે જવાબ છે -14/20. આ રીતે પણ તમે જવાબ લખી શકો. તો આ પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે ખાસ કાળજી રાખીને પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આપણે આગળ જોઈએ. હવે સમય સંખ્યાઓની અંદર આપણે પ્રમાણિત સ્વરૂપ શીખી ગયા, બોક્સમાં આવતી રકમ શીખી ગયા અને વચ્ચે આવતી સમય સંખ્યાઓ શીખી ગયા. તો એ જ પ્રમાણે હવે તમને 2 રકમ આપી હોય તો એની વચ્ચેની સમય સંખ્યા અત્યારે શીખી ગયા. પણ ધારો કે એક જ રકમ આપી હોય અને એના પછીની રકમ તમને શોધવાની કહે તો શું કરશો? તો દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ કે -7/9 ને સમાન હોય તેવી 3 સમય સંખ્યાઓ શોધો. તેવી 3 સમય સંખ્યાઓ શોધો. ફરી રકમ વાંચીએ છીએ, ધ્યાન આપજો. -7/9 ને સમાન હોય તેવી 3 સમય સંખ્યાઓ શોધો. જો વચ્ચેની હોય તો આપણે લસા લઈને આપણે કરીએ છીએ, પણ એક જ રકમ આપી હોય, બરાબર, અને કેટલી સંખ્યાઓ શોધવાની છે આપણે? 3. એટલે 3 જવાબ આપણે મેળવવાના છે. તો પહેલાં તો તમને જે રકમ આપેલી હોય, બરાબર, તેને 3 વાર લખી દો આ રીતે ગુણાકાર કરીને. જો 5 જવાબ માગે તો આ 5 વાર લખી દેવાનું, 7 માગે તો 7 વાર. હવે સમાન સમય સંખ્યા શોધવા માટે પહેલાં બંનેને 2-2 વડે ગુણો, પછી 3-3 વડે, પછી 4-4 વડે. જો આગળ તમારે બીજી કહે તો એને 5-5 વડે ગુણો, 6 વડે ગુણો, 7 વડે. ટૂંકમાં જેટલી સમય સંખ્યા માગેલી હોય તેટલા વડે તમારે ગુણતા રહેવાનું. હવે એનો જવાબ લાવીએ તો -7 દુ કેટલા થશે? 14, છેદમાં 9 દુ 18.
માઇનસ 7 તારી 21 છેદમાં 9 તારી 27 બરાબર માઇનસ 7 ચોક 28 છેદમાં 9 ચોક 36 બરાબર. તો આ છે એના 3 જવાબ, પહેલો, બીજો અને ત્રીજો. રકમ તમને આપેલી છે -7/9 અને એની 3 સમય સંખ્યાઓ થશે -14/18, -21/27 અને -28/36. આ પ્રમાણે તમને 5 માગે, 7 માગે કે 10 માગે તમે સમય સંખ્યાઓ શોધી શકશો. હવે એક બીજી વાત કે આપણે સમય સંખ્યાઓ વિશે આ શીખી તો ગયા બરાબર, પણ ધારો કે તમે સમય સંખ્યાઓનો ખ્યાલ આપો એટલે છેદમાં ક્યુ કદાપી 0 હોવો જોઈએ નહીં. હવે આપણે સમય સંખ્યાઓની અંદર પેટર્ન બનાવતા શીખીએ બરાબર. તમે જેમ ચોપડીઓને એની ચોપડી તો એટલી ચોપડીની પેટર્ન બનાવો, નોટબુકની બનાવો, તે પ્રમાણે ગણિતની અંદર સમય સંખ્યાઓમાં હવે આપણે શીખવાનું છે પેટર્ન બનાવો. હવે પેટર્ન બનાવો એની અંદર તમને આગળ જે દાખલો શીખવાડ્યો ઉદાહરણનો કે એના પછીની 3 સમાન સમય સંખ્યા લખો, એ જ પ્રમાણે તમને એ આપણે બનાવેલી અહીંયા તમને 2-3 રકમ આપેલી હશે અને એની પેટર્ન બનાવવાની હશે. એમાં એક દાખલો આપણે લઈએ -4/9. ત્યાર પછીની રકમ છે -8/18. ત્યાર પછી આવશે -12/27. હવે આના પછીની આપણે પેટર્ન 3 બનાવી છે તો આપણે દાખલો ગણવાની જરૂર નથી. કેમ? તો આપણને આગળના 2 જવાબ આપી જ દીધા છે. અંશમાં આપણે જોઈએ તો 4, 4 દુ 8, 4 તારી 12. તો એ જ પ્રમાણે ચોગે ચોગે શું થશે 16 ને આગળ માઇનસ આપેલા છે એટલે -16. હવે ચોગે ચોગે 16 એટલે હવે કેટલા વડે ગુણાકાર કરવાનો? 5 વડે. એટલે -4 × 5 એટલે -20 થવાના. -4 × 6 એટલે 4 છંગ માઇનસ કેટલા થશે? 24. એટલે તમારે ઘડિયો જોવાનો 4 દુ 8, 4 તારી 12, ચોગે ચોગે 16, 4 પચા 20 ને 4 છંગ 24. જે પ્રમાણે અંશમાં કર્યું તે જ પ્રમાણે તમારે છેદમાં કરવાનું છે. છેદમાં કઈ રકમ છે? 9. આનો અર્થ કે 9ના ઘડિયામાં જ હોવાની. 9 દુ 18, 9 તારી 27 તો 9 ચોક કેટલા થશે? 36, 9 પચા 45, 9 છંગ 54 બરાબર. માઇનસનું ચિહ્ન આપણને એક જ વાર આપેલું છે, તમે અંશમાં લખો તો પણ એકવાર ચાલે, છેદમાં લખો તો પણ ચાલે. પણ જો ધારો કે -4 છેદમાં -9 લખી દીધા તો આ રકમ તમારી ચેન્જ થઈ જાય, એ રકમ ખોટી પડે. કેમ? ગણિતનો નિયમ છે કે 2 ઋણ સંખ્યા આવે તો ઓછા ઓછા આપણા શું થઈ જશે? ધન. તો એ રકમ ધન સંખ્યા બની જાય તો પછી તમે પેટર્ન કરી શકો નહીં. પણ એક જ નિશાની આપેલી હોય, ધારો કે -4 છેદમાં 9 તો તમે આને 4 છેદમાં -9 પણ લખી શકો બરાબર. અને માઇનસ તે વખતે તમે નીચે પણ લખી શકો. તો આ જ પ્રમાણે તમારે બીજો એક દાખલો આપણે જોઈ લઈએ કે જેમાં છે -3 છેદમાં 5 બરાબર -6 છેદમાં 10 બરાબર -9 છેદમાં 15. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર. તો 3નો ઘડિયો બોલવાનો, માઇનસની નિશાની છે એટલે 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12 એટલે -12, 3 પચામ 15 એટલે -15, 3 છંગ 18 એટલે -18. છેદમાં જોઈશું તો 5, 5 દુ 10, 5 તારી 15 તો 5 ચોક કેટલા થશે? 20, 5 25 25 અને 5 છંગ થશે 30. આ પ્રમાણે તમને જેટલી ખાલી જગ્યા આપે તેટલા જવાબ તમે લખી શકો. તો આ થઈ આપણે પેટર્ન બનાવવાની રીત. એટલે આ પેટર્ન બનાવવામાં તમને 2-3 રકમ આપી દીધેલી હશે અને બાકીની તમારે પેટર્ન બનાવવાની હશે. જો સમાન સમય સંખ્યા શોધવાની હશે તો ફક્ત એક જ રકમ આપેલી હશે, એને 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે, એ પ્રમાણે તમારે ગુણતા જવાનું એટલે તમને પેટર્ન મળી જશે. હવે આપણે